हेलो फ्रेंड्स, हूँ छूं जय योगेश चौहान। यूनिक ट्यूशन क्लासेसनी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत करूँ। આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આગળના ભાગ નંબર 7 માં આપણે સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 4 છે એ પૂર્ણ કર્યો હતો। આજે આપણે ભાગ નંબર 8 માં દાખલા નંબર 5 ગણવાનો છે અને આ જ ટાઈપનું ઉદાહરણ આપણે ભાગ નંબર 6 માં શીખી ગયા છીએ। એ ઉદાહરણને ધ્યાનમાં રાખીને જ આપણે દાખલો ગણવાનો છે। આ દાખલો છે એ દાખલા નંબર 4 જેવો જ છે, પણ થોડુંક એમાં આપણે નવું ઉમેરવાનું આવશે। બરાબર, શું ઉમેરવાનું આવશે એ આપણે જોશું। હવે પહેલા તેની સૂચના વાંચી લઉં। સૂચના વાંચીશ એટલે ઓલરેડી તમને કંઈક ખ્યાલ આવી જશે। જોજો કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। જો શું કહે છે પ્રશ્નમાં કે આપેલ સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે। બરાબર, હવે અવિભાજ્ય અવયવ પાડ્યા પછી એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જે આ સંખ્યા સાથે આપણે ગુણી તો જે સંખ્યા આપણને મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય। હવે પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ ત્યાર પછી શું, તો કે ત્યાર પછી એનું પણ વર્ગમૂળ શોધો। બરાબર, એટલે દાખલાની શરૂઆત છે એ આપણે કરીએ। પહેલો દાખલો કીધો છે 252। હવે શરૂઆત ક્યાંથી થાય, તો કે સૌ પહેલા તો આપણે જે પ્રશ્ન નંબર 4 માં અવિભાજ્ય અવયવ પાડતા એ અવિભાજ્ય અવયવ પાડીએ 252 ના। હવે 252 છે એ બેકી સંખ્યા છે, કારણ કે એકમના અંકમાં 2 છે। બેકી સંખ્યા હોય એટલે 2 થી ભાગ ચાલતો જ હોય, તો 2 થી ભાગ ચાલે તો કે યસ 2 એકા 2। હવે અહીંયા 5 છે તો 2 દુ 4, 5 માંથી 4 જાય તો કેટલા વધે 1, ઉપરથી ઉતાર્યા 2 એટલે 12। 12 2 ના ઘડિયામાં ક્યાં આવે તો કે 2 6 12। રેડી, 6 પાછી બેકી સંખ્યા એટલે હજુ 2 થી ભાગ આલે, 2 6 12, 2 તેરી 6। હવે અહીંયા એકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ન ચાલે, એટલે 3 થી ભાગ ચાલતો હોય તો જોવાનું, 3 દુ 6, 3 એકા 3, 3 7 21 અને 7 એકા 7। અવિભાજ્ય અવયવ પડી ગયા, છેલ્લે જોવો 1 આવ્યો જવાબ। અહીંયા 1 આવે એટલે તમારા અવિભાજ્ય અવયવ પડી ગયા કહેવાય। હવે જે અવિભાજ્ય અવયવ છે એને આપણે અહીંયા લખી નાખીએ। 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7। આપણે પ્રશ્ન નંબર 4 ના જ્યારે દાખલા ગણ્યા ત્યારે આપણે એવું સમજ્યા હતા કે અવિભાજ્ય અવયવમાં દરેક સંખ્યાની જોડ બનતી હોય, એટલે કે જ્યારે એ સંખ્યા 2 વખત આવે તો એને જોડ કહેવાય। શું કહેવાય? જોડ। તો એવી રીતે અહીંયા તમે જુઓ તો 2 ની જોડ બને છે, 3 ની પણ બને છે, પણ આ 7 ની જોડ બનતી નથી। જોડ નથી બનતી એટલે કે આ સંખ્યા 252 જે છે એ પૂર્ણ વર્ગ નથી। પહેલા તો આપણે અહીંયા લખી કે અહીં આ લખવું ફરજિયાત છે, અહીં અવિભાજ્ય અવયવમાં 7 ની જોડ નથી, તેથી 252 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। હવે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ રકમમાં વાંચો નાનામાં નાની એવી સંખ્યા। હવે આમાં જે જોડ બને છે એને તો કઈ કરવાનું નથી, તો એમને જ રહેશે, પણ જેની જોડ નથી બનતી એ સંખ્યા કઈ છે? 7। તો જો 7 નો ગુણાકાર આપણે 252 સાથે કરીએ, નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી એટલે કે 7 ની જોડ નથી બનતી। જો અહીંયા 7 ની જોડ બની જાય તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય, એટલે કે અહીંયા 7 ની જોડ બનાવવી તો ગુણ્યા 7 કરવું પડે। તો આપણે અહીંયા લખી કે જો 7 ની જોડ હોય તો એટલે કે નાનામાં નાની સંખ્યા
7 વડે ગુણવાથી આપેલ સંખ્યા કેવી બનશે? પૂર્ણ વર્ગ. નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો જોઈએ આપણે કેવી રીતે બને છે. 252 છે એટલે અહીંયા પણ આપણે 7 નો ગુણાકાર કરશું અને બરાબરની આલી બાજુ પણ 7 નો ગુણાકાર કરશું એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 એક વખત હતા, એક વખત 7 નો આપણે એમાં ગુણાકાર કરી નાખીએ. 7 દુ 14 નો ચોગડો વધી ચડી 1, 7 પંચા 35, 35 ને 1 36 નો છગડો વધી ચડી 3, 7 દુ 14, 14 ને 3 કેટલા થાય? તો કે 17. એટલે આપણને આન્સર મળ્યો, કેટલો મળ્યો? 1764. બરાબર. 252 ગુણ્યા 7 1764. 2 ની જોડ છે, 3 ની જોડ છે અને 7 ની પણ જોડ છે એટલે 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર. હજુ તમે અહીં સુધી જ કર્યું તો જો ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો 1764 પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો એનું વર્ગમૂળ શોધવું છે એટલે આ 2 ને 2 વખત હતા એટલે 2 નો સ્ક્વેર લખ્યો, 3 2 વખત હતા એટલે 3 નો સ્ક્વેર લખ્યો અને 7 પણ 2 વખત હતા એટલે આપણે ત્યાં 7 નો સ્ક્વેર લખ્યો. રેડી? હવે જોજો 1764 ના 64 એમને સ્ક્વેર કોમન કાઢી લ્યો તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કાઉન્સનો સ્ક્વેર 1764 બરાબર 2 તેરી 6, 6 સત્તા 42 નો સ્ક્વેર. હવે આ સ્ક્વેર દૂર કરવો હોય તો આપણે 1764 ને વર્ગમૂળમાં મૂકી દઈ તો 1764 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 42. એટલે કે આપણે નાનામાં નાની સંખ્યા ગુણી તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી અને એ પૂર્ણ વર્ગ સંખ્યાનું આપણે વર્ગમૂળ પણ શોધ્યું. શું આવ્યું? તો કે 42. રેડી? જેવો આપણે પેલો દાખલો ગણ્યો છે સેમ એવી જ રીતે આ પ્રશ્નના આપણે બધા દાખલા ગણવાના છે. બધું કોમન છે, કાંઈ બદલતું નથી. બીજો પ્રશ્ન આપણે જોઈએ 180 છે. તો સૌ પહેલા તો 180 સંખ્યા છે એટલે આપણે એના અવિભાજ્ય અવયવ પાડી લઈએ. બરોબર. હવે બેકી સંખ્યા છે તો 2 થી ભાગા લે 2 9 18 0 ના 0 એમને 2 4 8 9 માંથી 8 જાય તો કેટલા વધે? 1 ઉપરથી ઉતાર્યો 0 એટલે 10, 2 પંચા 10. હવે 45 છે એકી સંખ્યા તો 3 થી ભાગા લે 15 તેરી 45, 3 પંચા 15 અને 5 એકુ 5. રેડી? અવિભાજ્ય અવયવ પડી ગયા તો આપણે અહીંયા લખી નાખીએ અવિભાજ્ય અવયવને 180 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. રેડી? હવે અહીંયા પણ જુઓ 2 ની જોડ બને છે, 3 ની જોડ બને છે પણ 5 ની જોડ બનતી નથી. તો આપણે અહીંયા લખી શકીએ જેમ આગળના દાખલામાં લખ્યું એમ અહીં અવિભાજ્ય અવયવ, અહીં અવિભાજ્ય અવયવ માં 5 ની જોડ 5 ની જોડ નથી. તેથી 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર? એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો કે જો જે સંખ્યાની જોડી નથી એ સંખ્યા જો 5 ની જોડ હોય તો એટલે કે નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો આપણે આ જે સંખ્યા છે 180 એને આપણે 5 વડે ગુણશું એટલે 180 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 180 ગુણ્યા 5 કરો એટલે 18 પંચા
90 એક 0 તો ઓલરેડી હતો એ 0 પાછો એમને એમ એટલે કેટલા આવ્યા 900 2 ગુણ્યા 2 એટલે 2 નો સ્ક્વેર 3 ગુણ્યા 3 એટલે 3 નો સ્ક્વેર 5 ગુણ્યા 5 એટલે કે 5 નો સ્ક્વેર તેથી 900 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આખા કૌંસનો સ્ક્વેર 2 તેરી 6 6 પંચા 30 તો 900 બરાબર 30 નો સ્ક્વેર સ્ક્વેર દૂર કરવું હોય તો 900 ને મૂકી દો વર્ગમૂળમાં તો 900 નું વર્ગમૂળ શું નીકળશે તો કે 30 કેટલું નીકળશે 30 રેડી તો આપણને બે દાખલાના જવાબ મળી ગયા 180 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણી એટલે 900 મળે અને એનું વર્ગમૂળ શું થાય તો કે 30 રેડી તો દાખલા નંબર 1 અને 2 ને તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 ની રકમ આપી છે 1008 તો 1 અને 2 દાખલા ગણ્યા એટલે આપણને ઓલરેડી ખબર જ હોય કે એના આપણે પહેલા અવિભાજ્ય અવયવ પાડશું બરાબર 1008 છે એ બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચાલશે 2 પંચા 10 હવે આ 0 સાથે ભાગ નો ચાલે એટલે 8 સાથે ચલાવવો પડે તો 0 નો 0 એમને 2 4 8 ખાસ અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે 2 5 10 આ 0 સાથે ભાગ નો ચાલે એટલે 0 ના 0 એમને 2 4 8 2 2 4 5 માંથી 4 જાય તો 1 વધે ઉપરથી ઉતારો 0 એટલે 10 2 પંચા 10 4 છે તો 2 2 52 252 આવે એટલે તરત જ આપણે હમણાં આગળના દાખલા નંબર 1 અને 2 જોયું હતું તો તરત આપણને યાદ આવી જાય કારણ કે આપણે એમાં પહેલો દાખલો જોયો હતો કે 252 ના અવયવ કેવી રીતે પડે તો સેમ ઈ જ ફરીથી આપણે અહીંયા અવયવ પાડશું પાછા બરાબર કે 2 એકા 2 2 2 4 5 માંથી 4 જાય તો કેટલા વધે 1 ઉપરથી ઉતાર્યા 2 એટલે 12 2 6 12 2 6 12 2 તેરી 6 એકી સંખ્યા એટલે હવે 2 થી ભાગ નો ચાલે 3 2 6 3 એકા 3 3 સત્તા 21 અને 7 એકા 7 રેડી બરાબર અવિભાજ્ય અવયવ પડી ગયા છે તો અહીંયા આપણે લખીએ તેથી કરીને કે 1008 બરાબર 2 2 3 ને 7 2 ની 2 વખત જોડી બને છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 રેડી હવે જુઓ આમાં 2 ની જોડી બને છે 3 ની બને છે પણ 7 ની જોડ બનતી નથી એટલે લખવાનું કે અહીં અવિભાજ્ય અવયવમાં 7 જોડમાં નથી તેથી 1008 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી જો 7 જોડમાં હોય એટલે કે નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને તેથી 1008 ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 રેડી હવે જુઓ 7 8 56 નો છગડો વધી ચડી 5 તો 7 0 0 ને 5 ના 5 એમને 7 0 0 7 એકા 7 એટલે કેટલા આવ્યા 7056 7 8 56 નો છગડો વધી ચડી 5 7 0 0 0 પ્લસ 5 ના 5 એમને 7 0 0 અને 7 એકા 7 એટલે 7056 બરાબર 2 ની જોડ છે એટલે 2 નો સ્ક્વેર 2 ની જોડ છે એટલે 2 નો સ્ક્વેર 3 ની જોડ છે એટલે 3 નો સ્ક્વેર 7 ની જોડ છે એટલે 7 નો સ્ક્વેર 7056 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખા કૌંસનો સ્ક્વેર 7056 બરાબર 2 દુ 4 4 તેરી 12 12 સત્તા કેટલા થાય 84 થાય ને 84 12 6 72 ને 12 7
84. હવે જુઓ અહીંયા 84 છે તો આ 7056 નું શું નીકળી જશે? વર્ગમૂળ. તો 7056 વર્ગમૂળમાં આવી ગયા અને અહીંયા જવાબ મળ્યો આપણને 84. તો 7056 નું વર્ગમૂળ શું નીકળશે? તો કે 84. રેડી? ત્યાર પછી જે ચોથો દાખલો 2028. 2 કા 2 0 ના 0 એમને 2 કા 2 2 4 8 2 પંચા 10. હવે જુઓ અહીંયા સાહેબ તમે 2 પંચા 10 કર્યું, પહેલા આપણે બે અંકની જોડ બનાવી શકીએ, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન હોય. પણ હવે જો અહીંયા 1 થી ભાગ નથી ચાલતો અને તમારે એકી બે અંકની જોડ લેવી છે તો અહીંયા 0 મૂકવો પડે. શું મૂકવું પડે? 0. હવે જોવો જોઈએ 2 સત્તા 14. તો 1014 ના અડધા કેટલા થાય? 507. રેડી? હવે જુઓ 507 છે એ બે પછીની સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નહીં કેમ ખબર પડે? તો કે 5 + 0 5 + 7 5 ને 7 12. તો એ 3 ના ઘડિયામાં આવે 12 એટલે 3 વડે ભાગી શકીએ. તો ભાગો જોઈ 3 એકા 3. તો 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. ઉપરથી ઉતાર્યો 0 એટલે 20. 3 6 18 વળી 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 7 એટલે 3 9 27. હવે જુઓ 169. હવે આ 169 ના એક પણ સંખ્યા વડે ભાગ ન ચાલે એના વર્ગ સિવાય, એટલે કે 13 ગુણ્યા 13 કરીએ તો 169 થાય. એટલે 13 જા 169 અને 13 એકા 13. બરાબર? રેડી? અહીં એક આવી ગયું એટલે અવિભાજ્ય અવયવ કમ્પ્લીટ. હવે આપણે અહીંયા લખીએ 2028 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13. અત્યાર સુધી કેવું થતું હતું બધા દાખલામાં ખબર? જો અહીંયા સ્ટાર્ટિંગમાં બધી જોડી બની જતી હતી, છેલ્લે એક અંક વધતો હતો. જ્યારે આ ચોથા દાખલામાં કેવું થયું? સ્ટાર્ટિંગમાં છેલ્લે જોડી બની, વચ્ચે એક અંકની જોડી ન બની. તો એનાથી કાંઈ ફેર પડતો નથી. આપણે જેમ દાખલો ગણીએ એમ જ દાખલો ગણવાનો હોય. બરોબર? જોઈએ શું કરશું? તો કે અહીં અવિભાજ્ય અવયવ, અહીં અવિભાજ્ય અવયવમાં 3 જોડમાં નથી. તેથી 2028 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો જે સંખ્યા છે જો 3 જોડમાં હોય એટલે કે નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. તેથી આપણી પાસે જે સંખ્યા છે કઈ છે? તો કે 2028 એને ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 હતા તો 3 ને પણ આપણે જોડી બનાવી નાખશું. એટલે કે 3 ગુણ્યા 3 અને એને ગુણ્યા 13 ગુણ્યા 13 ના 13 એમને એમ. હવે જોવો જોઈએ 2028 ગુણ્યા આપણે 3 કરીએ. 3 8 24 નો ચોગડો વધી ચડી 2 3 દુ 6 6 ને 2 8 3 0 0 3 દુ 6 ના 6 એમને એમ. હવે 2 પેરમાં છે એટલે 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર અને 13 નો પણ સ્ક્વેર 6084 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 13 આખા કાઉન્સ નો સ્ક્વેર 6084 બરાબર 2 તેરી 6 13 છીક 78 આખા કાઉન્સ નો સ્ક્વેર. તેથી આને વર્ગમૂળમાં મૂકી દો 6084 બરાબર જવાબ આવ્યો 78. કેટલો જવાબ આવ્યો? 78. રેડી? તો દાખલા નંબર 3 અને 4 ને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 5 ની અંદર પાંચમો દાખલો 1458. તો 1458 ના આપણે પહેલા અવિભાજ્ય અવયવ પાડી લઈ. 1458 છે એ બેકી સંખ્યા છે એટલે સ્વાભાવિક છે 2 થી ભાગ ચાલતો જશે. 2 સત્તા 14 5 છે તો 2 દુ 4 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1 ઉપરથી ઉતાર્યા 8 એટલે 2 9 18.
હવે 729 એકી સંખ્યા છે એટલે 2 થી ભાગ નો ચાલે, પણ જોવો છે 3 થી ભાગ ચાલે કે નહીં. તો 3 ને 7 ને 2 9, 9 ને 9 18, તો 18 છે એ 3 ના ઘડિયામાં આવે તો 3 થી ભાગ ચાલશે. 3 દુ 6, 3 4 12 અને 3 તેરી 9, 3 અઠા 24, 3 એકા 3, 3 દુ 6, 8 માંથી 6 જાય તો કેટલા વધે 2, ઉપરથી ઉતારે 1 તો 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો અવિભાજ્ય અવયવ આપણે પાડી લીધા બધાયના. તો લખો અહીંયા 1458 બરાબર 2 એક વખત જ છે એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એને ગુણ્યા 3 ગુણ્યા 3. 3 ની જોડી બને, 2 ની ન બને એટલે અહીંયા લખવાનું કે અહીં અવિભાજ્ય અવયવ માં 2 જોડમાં નથી, તેથી 1458 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. રેડી? હવે જો પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો આપણે એમ કહી શકીએ કે જો 2 જોડમાં હોય એટલે કે નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. તેથી 1458 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જોઈએ 2 સાથે ગુણાકાર કરી. 2 8 16 નો છગડો વધી ચડી 1, 2 5 10 ને 1 11 નો એકડો વધી ચડી 1, 2 4 8 ને 1 9, 2 કા 2 તો 2916. 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર 2916 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આખા કાઉન્સનો સ્ક્વેર બરાબર 2916 બરાબર 2 તેરી 6, 6 તેરી 18, 18 તેરી કેટલા થાય 54, 54 નો સ્ક્વેર દૂર કરો એટલે 2916 વર્ગમૂળમાં આવી જશે અને એનું વર્ગમૂળ નીકળશે કેટલું તો કે 54. રેડી? તો એ જવાબ. હવે છઠ્ઠો દાખલો 768 છે એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? તો કે બેકી સંખ્યા. તો અહીંયા લખી નાખો 768. 2 વડે આપણે એનો ભાગ ચલાવવાનો. 2 તેરી 6, 7 માંથી 6 જાય તો કેટલા વધે 1, ઉપરથી ઉતાર્યા 6, 2 8 16, 4 8 છે તો 2 4 8, 2 એકા 2, 1 વધશે ઉપરથી ઉતાર્યા 8 એટલે 2 9 18 ને 2 દુ 4, 2 9 18, 2 એકા 2 9 18, 19 માંથી 18 જાય તો 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 2 એટલે 12, 2 6 12, 96 આવ્યા તો હજુ 2 થી ભાગ હાલશે 2 4 8, 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 એટલે 16 તો 2 8 16 તો 48 વધ્યા 2 દુ 4, 2 4 8, 12 દુ 24, 2 6 12, 2 તેરી 6, 2 તેરી 6 અને 3 એકા 3 બરાબર. તો બધા અવયવ એના પડી ગયા. જો 2 ની જોડ બની, 2 ની બની, 2 ની બની, 2 ની બની, 3 ની જોડ બનતી નથી. તો આપણે પહેલા લખી નાખીએ કે 768 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એને ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 ની પેર બને છે, 2 ની પેર બને છે બરાબર, 3 ની બનતી નથી. એટલે કે અહીં અવિભાજ્ય અવયવ માં 3
જોડમાં નથી. તેથી 768 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો 3 જોડમાં હોય એટલે કે નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. બરાબર. તો 768 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 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 2 એ 2 એક જોડી, બીજી જોડી, ત્રીજી જોડી, ચોથી જોડી અને 3 ગુણ્યા 3. હવે 7 8 3 8 24 નો ચોગડો વધી ચડી 2, 3 6 18, 18 ને 2 20 ની શૂન્ય વધી ચડી 2, 3 7 21, 21 ને 2 23 બરાબર 2 નો સ્ક્વેર ગુણ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર 2304 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આખા કૌંસનો સ્ક્વેર. હવે 2304 બરાબર 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48 નો સ્ક્વેર. હવે જુઓ તો એ 48 નો સ્ક્વેર છે તો 2304 ને અહીંયા વર્ગમૂળમાં મૂકી દો તો અહીંયા ખાલી જવાબ શું મળ્યો તો કે 48. રેડી. તો 2304 નું વર્ગમૂળ શું થાય? 48. તો દાખલા નંબર 5 અને 6 ને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. જો આજના વિડીયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 8ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનલને લગતા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.